હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ? કેમ છો બધા ધુરંધરો? મજામાં? ગયા લેક્ચરની અંદર આપણે લોકોએ ઓલરેડી પ્રવાહીના યાંત્રિક ગુણધર્મ એટલે કે તરલના યાંત્રિક ગુણધર્મ નામનું ચેપ્ટર જોયું હતું અને એને કમ્પ્લીટ પણ કર્યું હતું ગયા લેક્ચરની અંદર. જે લોકોએ એ ચેપ્ટર કમ્પ્લીટ નથી કર્યું, પહેલાં એ ચેપ્ટર કમ્પ્લીટ કરી લઈએ, પછી જ આ નવું ચેપ્ટર સ્ટાર્ટ કરે. નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ એની અંદર આપણી પાસે ચેપ્ટર છે, મેં ગયા લેક્ચરની અંદર જે પ્રમાણે વાત કરેલી હતી, આપણે દોલનો અને તરંગો નામનું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. તો દોલનો અને તરંગોમાં સૌથી પહેલા વારો આવે છે દોલનોનો. દોલન સમજાશે એટલે દોલન ઉપરથી તમારે કંઈક તરંગ સમજવાનું છે. અને આપણે નીટ રિલેટેડ વાત કરીએ છીએ. આ વસ્તુ મહત્વની છે. એટલે આ લેક્ચર શરૂ થાય એ પહેલાં હું તમને એક ચોખવટ કરી દઉં. શું ચોખવટ સર? તો કે આપણો એક નિયમ છે, એ નિયમનું સંપૂર્ણપણે આપણે પાલન કરવાનું છે. દોલન તરંગો ઘણા સમય પહેલાં ચાલી ગયેલા ચેપ્ટર્સ છે એનસીઆરટીમાંથી. એટલે તમારે એક વખત એનસીઆરટીમાંથી દોલનો નામનું ચેપ્ટર વાંચવાનું છે. બેઝિક કન્સેપ્ટ સમજવાના છે. હું તમને બધું સમજાવીને ચાલીશ, બધું. પણ તમે જો પહેલેથી થોડુંક વાંચેલું હશે, થોડુંક યાદ આવી જશે અને પછી લેક્ચર ભણશો ને તો તમને વધારે મજા આવશે. સો પ્લીઝ રિક્વેસ્ટ, પહેલાં દોલન નામનું ચેપ્ટર એનસીઆરટીમાંથી એક વખત રીડ કરી લ્યો, એના કન્સેપ્ટ સમજી લ્યો, જોવો, એના ઉદાહરણના દાખલા જોવો કે એમાં શું કહેવા માગે છે. એ સમજાઈ જાય પછી નીટના એમસીક્યુ આપણી માટે છે ને થોડાક સહેલા પડી જશે. કારણ કે તમને કન્સેપ્ટ ખબર છે, કન્સેપ્ટ ખબર હોય, બીજી વસ્તુ ઇક્વેશન ખબર હોવી જોઈએ, ને ઇક્વેશનને ક્યારે એપ્લાય કરવું એ ખબર હોવી જોઈએ. તો આ બધી વસ્તુ તમે લોકો છે ને એનસીઆરટીથી જ સ્ટાર્ટ કરો છો. પછી ભલે તમે ગમે એટલા ઉપલા લેવલ ઉપર જાઓ, એ વસ્તુ જુદી છે, પણ શરૂઆત તો એનસીઆરટીથી જ થશે. સો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ છીએ અત્યારે દોલનો. દોલનો અથવા તો દોલિત ગતિ. દોલનો છે ને એક પ્રકારની ગતિ છે. એક ગતિ પહેલા એક ચોખવટ કરી લઈ. ઘણી બધી પ્રકારની ગતિ છે. સમતલમાં થતી ગતિ છે, સુરેખ પથ પર થતી ગતિ છે, બરાબર છે, દ્વિપરિમાણમાં, ત્રિપરિમાણમાં ઘણા પ્રકારની ગતિ છે, વર્તુળાકાર ગતિ છે. જે આપણે ગતિ જોયેલી છે ને, સ્પ્રિંગની થતી ગતિ છે, એ જ ગતિને ચોખવટ કરીને એક ચોક્કસ નામ આપે છે. એ ચોક્કસ નામની જો વાત કરીએ ને તો એ છે દોલિત ગતિ. દોલિત ગતિ એટલે કે સામયિક ગતિ. સૌથી પહેલા દોલિત ગતિ ભણ્યા પહેલા છે ને, દોલનો ભણ્યા પહેલા છે ને સામયિક ગતિ ભણવાની છે. સામયિક ગતિ તો કે પીરિયડિક મોશન. ઇંગ્લિશ નામ વધારે પ્રિફરેબલ રહેશે. સામયિક ગતિ તો કે દોલિત ગતિને જ સામયિક ગતિ કહેવાય. યસ, કહેવાય. પણ દરેક સામયિક ગતિને દોલિત ગતિ ના કહેવાય. તો ગતિનો સૌથી પહેલો પ્રકાર આવે છે પીરિયડિક મોશન એટલે કે સામયિક ગતિ. તો કે સામયિક ગતિની જો વાત કરીએ છીએ તો કેવા પ્રકારની ગતિ? જે ગતિમાં પદાર્થ ચોક્કસ સમયના અંતરાલમાં પોતાની ગતિનું પુનરાવર્તન કરે તેને તમે સામયિક ગતિ કહો છો. ચોક્કસ સમયના અંતરાલમાં પદાર્થ પોતાની ગતિનું વારંવાર પુનરાવર્તન કરે તેને તમે પીરિયડિક મોશન બોલો છો. ધારો કે કોઈ એક કીડી, આપણે એનસીઆરટીમાં છે ને એક્ઝામ્પલ છે, કોઈ એક કીડી છે ને ઉપર ચડે છે પછી નીચે ઉતરે છે, ઉપર ચડે છે પણ નીચે ઉતરે છે. એનો કંઈક ગ્રાફ ડિફાઇન કરેલો છે, H વર્સિસ T નો ગ્રાફ. અહીંથી ઉપર ચડી પાછી નીચે ઉતરી, ઉપર ચડી નીચે ઉતરી, ઉપર ચડી નીચે ઉતરી. તો વસ્તુ જોવાની એ છે કે આ જે ઉપર ચડવા નીચે ઉતરવાનો જે ગ્રાફ છે ને એ ચોક્કસ સમયના અંતરાલમાં છે. H વર્સિસ T નો ગ્રાફ આપણે ડિફાઇન કર્યો. 2 સેકન્ડના અંતરાલમાં છે ને ઉપર ચડે છે, વળી પાછા 2 સેકન્ડના અંતરાલમાં નીચે ઉતરે છે, પાછા 2 સેકન્ડના અંતરાલમાં ઉપર ચડે છે, ત્યારબાદના 2 સેકન્ડના અંતરાલમાં નીચે ઉતરે છે.
એટલે ચોક્કસ સમયના અંતરાલમાં એ ઉપર ચડે છે, નીચે ઉતરે છે. તો આવી ગતિને તમે સામયિક ગતિ અથવા તો પીરિયડિક મોશન કહી શકો છો. પીરિયડિક મોશન, સામયિક ગતિ. વારંવાર પદાર્થ પોતાની ગતિનું પુનરાવર્તન કરતું હોય, પણ કેની સાપેક્ષમાં? તો કે સમયની સાપેક્ષમાં. ત્યાં તમારે સમય જોવાનું છે. સમયની સાપેક્ષતામાં પદાર્થ પોતાની ગતિનું જો પુનરાવર્તન કરે ને, તો તેવી ગતિને તમે લોકો સામયિક ગતિ બોલો છો. તો કે સર દોલિત ગતિ કોને કહેવાય? તો દોલિત ગતિ જોઈએ. દોલિત ગતિ કંઈક કેને કહેવાય? કે જે ગતિમાં પદાર્થ કોઈ ચોક્કસ બિંદુને અનુલક્ષીને, સમજો, પીરિયડિક મોશન અને ઓસિલેટરી મોશન. દોલિત ગતિ એટલે ઓસિલેશન, એટલે દોલનો થાય. દોલિત ગતિ એટલે ઓસિલેટરી મોશન. જે ગતિમાં પદાર્થ કોઈ ચોક્કસ બિંદુને અનુલક્ષીને પોતાની ગતિનું પુનરાવર્તન કરે તેને દોલિત ગતિ કહેવાય. સર ઓના જેવું જ છે, ગતિનું પુનરાવર્તન તો કરે જ છે, પણ અહીંયા કોઈ ચોક્કસ વર્ડ આવી ગયો. કોઈ ચોક્કસ બિંદુને અનુલક્ષીને પોતાની ગતિનું પુનરાવર્તન કરે. ત્યાં કોઈ ચોક્કસ બિંદુ નહોતું પીરિયડિક મોશનની અંદર, એટલે કે સામયિક ગતિની અંદર કોઈ ચોક્કસ બિંદુને એવું કોઈ ચોક્કસ સ્થાન છે જ નહીં. પરંતુ અહીંયા છે ને દોલિત ગતિમાં કોઈ એક ચોક્કસ બિંદુ છે. પદાર્થ એને અનુલક્ષીને જ ઉપર અને નીચે, ડાબી અથવા જમણી તરફ ગતિ કરે છે. સ્પ્રિંગનું ઉદાહરણ લઈ લો. સ્પ્રિંગનું ઉદાહરણ લેશો તો ખબર પડી જશે ને સર. સ્પ્રિંગની અંદર કંઈક આવી રીતના એક આધાર સાથે સ્પ્રિંગ બાંધેલી છે અને એક પદાર્થ છે અહીંયા છે. આ બિંદુને અનુલક્ષીને હવે અહીંથી આમ ખેંચો છો, પછી છોડો છો, તો આ જ બિંદુને અનુલક્ષીને આમ જશે, વળી પાછો આમ આવશે, વળી પાછો આમ જશે, વળી પાછો આમ આવશે. ટુ એન્ડ ફ્રો, અને ટુ એન્ડ ફ્રો બોલાય ઇંગ્લિશમાં. સ્પ્રિંગની અંદર જડેલો પદાર્થ ને તમે એક વખત મૂકી દો, અહીંયા છે ને સ્પ્રિંગ સ્થિર છે, આ પદાર્થ સ્થિર છે, પણ એક વખત ખેંચીને છોડી દો એટલે આ જ બિંદુને અનુલક્ષીને પદાર્થ આ બાજુ જશે, આ બાજુ જશે. તો સ્પ્રિંગમાં થતી આ ગતિને દોલિત ગતિ કહેવાય. સાદું લોલક, જેમ કે ચલો એક્ઝામ્પલ લઈએ. દોલિત ગતિ એટલે સમજાઈ ગઈ. અહીંયા આમાં ફેર શું છે એ સમજવું જોઈએ. આમાં પીરિયડિક મોશન અને દોલિત ગતિ, એ બેમાં મેઇન ડિફરન્સ છે. ગતિનું પુનરાવર્તન તો થાય જ છે, પણ ત્યાં સમયની સાપેક્ષામાં હતું. અહીંયા કોઈ એક ચોક્કસ સ્થાન, મીન પોઝિશન, કોઈ એક ચોક્કસ બિંદુને અનુલક્ષીને ગતિનું પુનરાવર્તન થાય છે. આ વસ્તુ વધારે મહત્વની છે. ડન? ઓકે, ગુડ. તો અહીંયા તમારા પાસે છે સાહેબ આ તો ઘડિયાળ આવી. હા, આ ગતિને સામયિક ગતિ કહેવાય, કારણ કે ઘડિયાળનો કોઈ પણ કાંટો કોઈ ચોક્કસ સમયને અનુલક્ષીને પોતાની ગતિનું પુનરાવર્તન કરશે. અહીંયા 12 ઉપર કાંટો છે તો વળી પાછો 60 મિનિટ બાદ એટલે એ જ 12 ઉપર કાંટો આવશે. ચોક્કસ સમયના અંતરાલમાં પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે, કહી શકાય. અને પીરિયડિક મોશન કહેવાય. ચોક્કસ સમયના અંતરાલ પોતાની ગતિનું પુનરાવર્તન કરે. એ જ રીતના સર સાદું લોલક. સર સાદું લોલક જોવો છો, સાદું લોલકની મીન પોઝિશન આ છે, ચોક્કસ પોઝિશન. આ જ પોઝિશનને અનુલક્ષીને આ બાજુ જશે અને આ બાજુ જશે. ટુ એન્ડ ફ્રો. આ બિંદુ નહીં છોડશે નહીં, આ સ્થાનને છે નહીં છોડશે નહીં. વળી પાછો ગતિ પૂરી થયા બાદ ચોક્કસ હવાના અવરોધના કારણે, એ આપણે ગણતા નથી, પણ કોઈ પણ સંજોગો વસાત પદાર્થ સ્થિર થાય છે તો એ કોઈ દિવસ અહીંયા કે અહીંયા સ્થિર નહીં થાય. એ પદાર્થ સ્થિર તો અહીંયા જ થશે. જે બિંદુને અનુલક્ષીની ગતિ કરતો હતો ને તે જ બિંદુ એ સ્થિર થાય. સ્પ્રિંગ પણ ત્યાં જ સ્થિર થાય. સ્પ્રિંગમાં જડિત પદાર્થ પણ છે ને એ જ જગ્યાએ સ્થિર થાય. આ વસ્તુ તમારા માઇન્ડમાં સતત ને સતત ચાલવી જોઈએ, ભૂલાવું ના જોઈએ. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? દોલિત ગતિ એની જ વાત કરવાની છે. દોલિત ગતિનો સાવ સિમ્પલમાં સિમ્પલ કેસ SHM, સિમ્પલ હાર્મોનિક મોશન, એટલે કે સરળ આવર્ત ગતિ આપણે બહુ ડિટેલમાં જોવાનું છે. સરળ આવર્ત ગતિ ને આપણે બહુ ડિટેલમાં સમજવાનું છે. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. તો તમે પુનરાવર્તિત થતી ગતિ ચોક્કસ સમયના અંતરાલમાં કોઈ ચોક્કસ બિંદુને અનુલક્ષીને ગતિ પોતાની વારંવાર પુનરાવર્તિત થાય તેને તમે દોલિત ગતિ બોલો છો. દરેક દોલિત ગતિ એ પીરિયડિક મોશન છે, પણ દરેક પીરિયડિક મોશન એ ઓસિલેટરી મોશન નથી. આ યાદ રાખજો, ભૂલાય નહીં. દરેક દોલિત ગતિ છે ને એ સામયિક ગતિ છે. કઈ ગતિ? તો કે સામયિક ગતિ. સામયિક ગતિ એટલે કઈ?
પીરિયડિક મોશન. પણ દરેક સામાયિક ગતિ છે ને એ દોલિત ગતિ નથી. કીડીનું ઉપર ચડવું નીચે ઉતરવું એ છે ને કોઈ દોલિત ગતિ નથી, પીરિયડિક મોશન છે, સામાયિક ગતિ છે. કીડી કોઈ ચોક્કસ બિંદુને અનુલક્ષીની ગતિ નથી કરતી. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. ડિફરન્સ મેઇન છે. તમે એનસીઆરટી વાંચશો એટલે આ ડિફરન્સ ખબર પડી જ જશે ઓટોમેટિકલી. જે લોકોને થિયરી સમજાય છે, થિયરી આવડે છે, તમે આ વિડીયોને બહુ ઇઝીલી યુટ્યુબની અંદર ઓપ્શન આવે છે, નોર્મલ સ્પીડ, પ્લેબેક સ્પીડ છે, એને 1.25 અથવા તો 1.5 મલ્ટીપ્લાઇડ કરીને વિડીયો જોઈ શકો છો. પણ જે સમજે છે, જેને સમજવું છે, તે નિરાતે નોર્મલ સ્પીડમાં જ જોવે. 1.25 કરશો એટલે બહુ સ્પીડ નહીં લાગે, પણ વિડીયો વધારે સ્પીડમાં પૂરો થઈ જશે. 1.5માં થોડોક હું વધારે સ્પીડમાં બોલતો હશે એવો અનુભવ થશે, પણ હકીકતમાં નથી બોલતો. વિડીયોની પ્લેબેક સ્પીડ વધી ગઈ છે. ઇટ્સ યોર ઓપ્શન. આ મેં તમને ઓપ્શન દીધા છે. ડન. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. તો અહીંથી જ આપણે આગળ વધીએ છીએ. તો ત્યારબાદની જે મોશન છે એટલે કે સાદું લોલકની ગતિ જે છે એ દોલિત ગતિ છે. એટલે અહીંયા લખ્યું છે દરેક દોલિત ગતિ એ સામાયિક ગતિ છે. પણ દરેક સામાયિક ગતિ એ દોલિત ગતિ નથી. દરેક દોલિત ગતિ એ સામાયિક ગતિ છે. ગતિનું પુનરાવર્તન થાય છે. ડન. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. તો કે સૂત્રની વાત કરીએ. સૂત્ર છે તમારા પાસે, પદાર્થ કોઈ એક મીન પોઝિશનથી કંઈક આ બાજુ જાય છે, કંઈક આ બાજુ જાય છે. જેવો પદાર્થ મીન પોઝિશનને છોડે છે ને, અહીંથી કોઈ એક સ્પ્રિંગ છે આ બાજુ ગઈ, એ ભેગું પદાર્થની અંદર છે ને સ્પ્રિંગ દ્વારા એક પુનઃસ્થાપક બળ જનરેટ થાય છે, જે હંમેશા પદાર્થને છે ને મીન પોઝિશન એટલે કે ચોક્કસ બિંદુ જે ધાર્યું હતું ને ત્યાં લઈ આવવાનો પ્રયત્ન કરે છે. જે બળની અસર હેઠળ તે પદાર્થ હંમેશા એક ચોક્કસ પ્રકારનું બળનો અનુભવ કરે છે ને એ બળ હંમેશા કોના તરફ લાગતું હોય તો કે મીન પોઝિશન તરફ લાગતું હોય. જો સ્પ્રિંગ આ બાજુ જશે તો બળ આ બાજુ લાગે, સ્પ્રિંગ આ બાજુ જશે તો બળ આ બાજુ લાગે. એને જ તમે લોકો પુનઃસ્થાપક બળ બોલો છો. એટલે એફ ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ -x. એફ છે ને ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ -x. -x જે તમારું બળ છે ને એની વિરુદ્ધ દિશામાં એક બળ લાગે છે, જે પદાર્થને તેની મૂળ સ્થિતિમાં લઈ આવવાનો પ્રયત્ન કરે છે. એ જ બળને તમે લોકો પુનઃસ્થાપક બળ બોલો છો. કયું બળ બોલો છો? સર, પુનઃસ્થાપક બળ બોલો છો. એટલે એફ ઇઝ ઇક્વલ ટુ -kx. કે અચળાંક મૂકો, સ્પ્રિંગ અચળાંક તમે જેને કહો છો. એફ ઇઝ ઇક્વલ ટુ -kx. એક્સ હંમેશા ક્યાંથી મેજર થશે તો કે મીન પોઝિશનથી આ બાજુ જાઓ તો એક્સ પ્લસ કહેવાય, આગળ આવશે આ બાજુ જાઓ તો એક્સ માઇનસ કહેવાય. ડન. એટલે હંમેશા યાદ રાખજો, અહીં ઉદ્ભવતું બળ હંમેશા કેની તરફ હશે તો કે સર મીન પોઝિશન તરફ જ હશે. પદાર્થને તમે આમ લઈ જાઓ તો બળ આમ લાગે, પદાર્થને તમે આમ લઈ જાઓ તો બળ આમ લાગે. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? ડાઉટ? જે પુનઃસ્થાપક બળ હોય એને તમે કયું બળ બોલો છો તો કે સર પુનઃસ્થાપક બળ બોલીએ છીએ. એટલે આ વસ્તુ તમારા માઇન્ડની અંદર બેસી ગઈ. એક ચોક્કસ બળ જેના કારણે પદાર્થ પોતાની મૂળ સ્થિતિ છોડતો નથી, અથવા તો પદાર્થ પરનું બળ પૂરું થઈ ગયા પછી પદાર્થ પોતાની જે સ્થળ પર આવે છે, જે પોઝિશન તરફ આવે છે, જે સ્થાન પાસે આવે છે, એના માટે લાગતા જરૂરી બળને પુનઃસ્થાપક બળ કહેવાય. એટલે વસ્તુ તમારા માઇન્ડમાં ઉતરી. ચાલો, તો એના રિલેટેડ જ કંઈક આપણી પાસે ટર્મિનોલોજી છે. પેલું છે આવતકાળ. આવતકાળ કયો? જે આવતકાળ એટલે શું સાહેબ આપને ખબર છે? પદાર્થને એક દોલન પૂરું કરવા માટે લાગતા સમયને આવતકાળ કહેવાય. એક દોલન. પદાર્થ ધારો કે અહીંથી છે, અહીંથી પેલા આમ ગયો, વળી પાછો આમ આવ્યો, એટલે એક દોલન પૂરું થયું. અહીંથી આમ ગયો, વળી પાછો આમ આવ્યો, એક દોલન પૂરું કર્યું, ત્યારે લાગતા સમયને આવતકાળ કહેવાય. જ્યાં પુનરાવર્તિત થતી ગતિ હોય ને ત્યાં લાગતા સમયને તમે આવતકાળ બોલો છો. સમય જ છે પણ એ હકીકતે પુનરાવર્તિત ગતિ છે. એક સ્થાને ગયો, વળી પાછો પોતાના મૂળ સ્થાને આવ્યો ને એ કેટલા સમય બાદ આવ્યો એ જ સમયને તમે તે પદાર્થનો આવતકાળ બોલો છો. આ વસ્તુ ભૂલાવી ના જોઈએ. તેને જ તમે છે ને આવતકાળ બોલો છો. સમજાઈ ગયો? ડન. જ્યાં જ્યાં ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસની આસપાસ ફરે છે,
તો પુનરાવર્તિત થતી ગતિ છે ને સતત ફેરા રાખશે. તો ઇલેક્ટ્રોનને ન્યુક્લિયસની આસપાસ ફરવા માટે લાગતા સમયને તમે આવતકાળ બોલશો, કારણ કે ગતિનું વારંવાર છે ને એ પુનરાવર્તન થાય છે. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ખબર છે મને આવતકાળ વિશે, પણ આવતકાળ હકીકતે શું કામ અહીંયા સમય બોલો ને સર, આવતકાળ શું કામ બોલો? પણ આવતકાળ એક ચોક્કસ એવી ભૌતિક રાશિ છે જેના માટે વપરાય છે, એમાં છે ને વારંવાર ગતિનું પુનરાવર્તન થતું હોય. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં સતત બેસેલી હોવી જોઈએ. એનો એકમ કેટલો હોય? સમયનો એકમ જ થશે, સેકન્ડ છે. એ જ રીતના આવૃત્તિ, 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને આવૃત્તિ કહેવાય. 1 સેકન્ડની અંદર પદાર્થ અહીંથી અહીં ગયો, કેટલી વખત અહીંથી અહીંયા આમથી આમ થયો? ધારો કે 1 સેકન્ડની અંદર 50 વખત થયો, તેની આવૃત્તિ 50 છે. અહીંથી આમ ગયો, પાછો આવ્યો, અહીંથી આમ ગયો, પાછો આવ્યો, એવી રીતના 1 સેકન્ડમાં 50 વખત થયો. તો આ સાદા લોલકની આવૃત્તિ 50 છે. 1 સેકન્ડમાં એને 50 દોલન પૂરા કર્યા. 1 દોલન એવા 1 સેકન્ડમાં કેટલા કર્યા? તો કે 50 દોલન. એના માટે લાગતા સમય તમે છે ને, એના માટે જે ભૌતિક રાશિ થાય છે ને, એને તમે આવૃત્તિ બોલો છો. આવૃત્તિને તમે ન્યૂ તરીકે ડિફાઇન કરો છો. 1/T આવતકાળના વ્યસ્તને આવૃત્તિ કહેવાય. શું બોલ્યો? આવતકાળના વ્યસ્તને આવૃત્તિ કહેવાય. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને ડાઉટ? ચલો કે ગુડ. આવતકાળના વ્યસ્તને તમે છે ને આવૃત્તિ કહી દીધું છે. કન્ફર્મ? ઓકે ગુડ. અથવા તો એની એસઆઈ એકમમાં શું લખી શકો છો? સેકન્ડ ઇન્વર્સ. કારણ કે ટી છે એટલે 1/સેકન્ડ, સેકન્ડને ઉપર લઈ જાઓ એટલે સેકન્ડ ઇન્વર્સ જ લખાશે. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. અને એવી જ વસ્તુ તમે લખો છો કોણીય આવૃત્તિ ઓમેગા. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ તમે શું લખો છો? 2πν. શું લખો છો? 2πν. ન્યુ છે આ, વી નથી. વી આવી રીતના ડિફાઇન થશે. આ ન્યુ છે. આવૃત્તિને છે ને તમે 10મા ધોરણમાં કંઈક એફ તરીકે ફ્રીક્વન્સી ડિફાઇન કરતા. હા કે ના સર? સર એફ કહેતા, પણ અહીંયા છે ને એનસીઆરટીમાં આવૃત્તિને ન્યુ તરીકે ડિફાઇન કરે છે. ન્યુ, મ્યુ નહીં, ન્યુ. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ફ્રીક્વન્સીને તમે એફ કહેશો તોય કંઈ મને વાંધો નથી, પણ હંમેશા યાદ રાખજો કોણીય આવૃત્તિને તમારે ઓમેગા જ કહેવાનું છે. ઓમેગા બરાબર 2πf. ઘણાના ઇક્વેશન યાદ પણ હશે, પણ એફની જગ્યાએ અહીંયા શું લખેલું છે? 2πν. ડન. ન્યુની જગ્યાએ 1/T મુકાય એટલે ઓમેગા બરાબર 2πν સાચું ઇક્વેશન છે. 2π/T પણ સાચું ઇક્વેશન છે. એનો એકમ 2π એટલે ખૂણો છે, ટી એટલે સમય છે. ખૂણો શેમાં અપાય? તો કે રેડિયનમાં અપાય. સમય કેમાં અપાય? સેકન્ડમાં અપાય. એટલે કોણીય આવૃત્તિનો એકમ રેડિયન પર સેકન્ડ છે. શું છે? રેડિયન પર સેકન્ડ. કોણીય આવૃત્તિનો એકમ શું છે? રેડિયન પર સેકન્ડ. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી? ડાઉટ? આ ટર્મિનોલોજીનો વારંવાર યુઝ થશે. આવી ભૌતિક રાશિઓ છે. ચાલો તો આપણે આપણા મૂળ કન્સેપ્ટ તરફ જઈએ. ઓસિલેટરી મોશન એટલે દોલિત ગતિનો સાવ સિમ્પલમાં સિમ્પલ ફોર્મ છે ને એ સરળાવત ગતિ છે. હકીકત એફ ઇઝ ઇક્વલ ટુ -kx⁻n હોય, જ્યાં n બરાબર 1, 3, 5, 7, 9 આવું હોય. પણ અહીંયા જો n બરાબર 1 લ્યો ને ત્યારે થતી ગતિને સરળ આવત ગતિ કહેવાય. દોલિત ગતિનું સાવ સિમ્પલેસ્ટ ફોર્મ છે ને એ સરળ આવત ગતિ છે. દોલિત ગતિનું સાવ સિમ્પલેસ્ટ ફોર્મ છે ને એ સરળ આવત ગતિ છે. હંમેશા યાદ રાખજો. દોલિત ગતિ જ છે એ જ ભણીએ છીએ, પરંતુ એનું સાવ સિમ્પલમાં સિમ્પલ ફોર્મ. એક્સની કિંમત છે ને, એક્સની જે ઘાત છે ને 1 છે તમારા પાસે. અહીંયા હકીકત આવી રીતના હોય, બટ અહીંયા 1 લઈ લ્યો ને એટલે એફ ઇઝ ઇક્વલ ટુ શું બને? તો કે સર -kx બને. વાત થઈ પૂરી. તો આ જે પરિસ્થિતિ ભણવાની છે ને એને તમે સરળ આવત ગતિ બોલો છો. તો કે સરળ આવત ગતિ કહેવાય કોને? તો પુનઃસ્થાપક બળની અસર હેઠળ કોઈ પદાર્થ તેના ચોક્કસ સ્થાનને અનુલક્ષીને પુનરાવર્તિત દોલિત ગતિ કરે. કોઈ ચોક્કસ સ્થાનને અનુલક્ષીને કયા બળની અસર હેઠળ? પુનઃસ્થાપક બળની અસર હેઠળ કોઈ ચોક્કસ સ્થાનને અનુલક્ષીને પુનરાવર્તિત દોલિત ગતિ કરે તેને તમે લોકો SHM અથવા તો સરળ આવત ગતિ સરળ આવર્ત ગતિ. ડન.
તેને તમે સરળ આવત ગતિ બોલો છો. એટલે આટલી વસ્તુ યાદ રાખજો. એફ ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ -x, એફ ઇઝ ઇક્વલ ટુ -kx. તમને બહુ સારી રીતે ખબર છે દરેક સરળ આવત ગતિ એ દોલિત ગતિ છે, પરંતુ દરેક દોલિત ગતિ સરળ આવત ગતિ નથી. દરેક સરળ આવત ગતિ એ દોલિત ગતિ છે, પરંતુ દરેક દોલિત ગતિ એ સરળ આવત ગતિ નથી. કેમ બાકી હું બોલું છું એની ઉપર ફોકસ કરજો. સમજાય છે? એટલે વસ્તુ એ ઘણી બધી દોલિત ગતિ છે જે હકીકતે સરળ આવત ગતિમાં સમાવેશ પણ એનો નથી થતો છે. ડન. એટલી વસ્તુ યાદ રાખજો. પણ આપણે તો અત્યારે એનું ડિસ્કશન નથી કરતા, સરળ આવત ગતિનું ડિસ્કશન કરીએ છીએ. તો સમજવા જેવો પાર્ટ ઈ છે અહીંયા, આ મીન પોઝિશન છે. કોઈ પદાર્થને મેં છે ને આ બાજુ લઈ ગયો, મીન પોઝિશનથી આ બાજુ ખેંચો, તો એની ઉપર લાગતું પુનઃસ્થાપક બળ કઈ બાજુ હોય? તો કે આ બાજુ હોય કે ના હોય? તો કે એફ છે ને એ નેગેટિવ લાગે. કેમ સર? એફ ઇઝ ઇક્વલ ટુ -kx. કે તો અચળ છે એટલે એફ ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ -x. હા કે ના? આ બાજુ જાઓ તો એક્સ ધન થાય. એક્સની કિંમત ધન હોય તો બળ કેવું લાગે? ઋણ લાગે. જે બાજુ સ્થાનાંતર એની વિરુદ્ધ દિશામાં જ પુનઃસ્થાપક બળ લાગે ને. એટલે એક્સ જ્યારે પોઝિટિવ હોય ને ત્યારે બળ છે ને એ નેગેટિવ હોય. પુનઃસ્થાપક બળની વાત થાય છે, તમે લગાડેલા બળની વાત નથી થતી. અહીંયા જે દોલિત ગતિ છે ને એ પુનઃસ્થાપક બળના કારણે જ નિર્માણ થાય છે. એનું જ ડિસ્કશન ચાલુ છે, એ સિવાય શેનું પણ ડિસ્કશન ચાલુ નથી. આ વસ્તુ તમારા માઇન્ડમાં સતત ને સતત છે નહીં, બેસાડી દેજો. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી? ડાઉટ તો અહીંયા જુઓ. પદાર્થ હવે ધારો કે અહીંથી આમ ગયો તો આ બાજુ એક્સ કેવો છે? નેગેટિવ છે. પણ બળ હંમેશા પુનઃસ્થાપક બળ તો હંમેશા મીન પોઝિશન તરફ જ લાગે ને. તો બળ હંમેશા ધન હોય. એક્સ આ બાજુ જો નેગેટિવ છે તો આ બાજુ પોઝિટિવ થાય કે ના થાય? જો એક્સમાં પદાર્થ આ બાજુ જતો હોય તો બળ આ બાજુ જ લાગશે. એટલે બળ કેવું થઈ ગયું? ધન. કારણ કે એક્સ નેગેટિવ છે, માઇનસ માઇનસ કેવા થઈ જાય? પ્લસ થઈ જાય સર. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. બધી વસ્તુ હું ચોખવટ કરીને ડ્રો કરું છું. અહીંયા લાગજો, આ ગોલ્ડન લાઇન છે તમારા માટે. એફ હંમેશા મીન પોઝિશન તરફ જ લાગે. એફ કયો છે? તમે લગાડેલો એફ છે? ના સર, પુનઃસ્થાપક બળની વાત થાય છે. પુનઃસ્થાપક બળ છે ને હંમેશા છે ને મીન પોઝિશન, એટલે કે તમે જે ચોક્કસ બિંદુને અનુલક્ષીને પદાર્થને ગતિ કરાવો છો ને એ બિંદુ તરફ જ લાગે. જો તમારો એક્સ ધન છે તો એફ ઋણ મળે. જો એક્સ ઋણ છે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, એફ ધન મળે. ઇક્વેશન બરાબર જ ફોલો થાય છે ને. એફ ઇઝ ઇક્વલ ટુ -kx. ઇક્વેશન બરાબર જ ચાલે છે ને. એટલે વસ્તુ તમારા માઇન્ડમાં ઉતરી ગઈ, ભૂલાશે નહીં ને? ઓકે ગુડ. ને એક્સને હંમેશા ક્યાંથી મેજર કરવો? તો કે સર મીન પોઝિશનથી જ એક્સ મેજર થાય. આ બાજુ ધન, આ બાજુ ઋણ. ડન? કન્ફર્મ? ઓકે ગુડ. હવે અહીંથી સમજવા જેવું છે. આ મીન પોઝિશન છે, બહુ શાંતિથી સમજજો. હું જે સમજાવું છું નહીં, આ મીન પોઝિશન છે. પદાર્થને ખેંચીને અહીંયા રાખ્યો. એ એટલે શું સર? એ એટલે કંપ વિસ્તાર. પદાર્થનું કોઈ એક ચોક્કસ દિશામાં થતું મહત્તમ સ્થાનાંતરને કંપ વિસ્તાર કહેવાય, જે તમને 10મા ધોરણથી ખબર છે. પદાર્થનું કોઈ એક ચોક્કસ દિશામાં થતા મહત્તમ સ્થાનાંતરને કંપ વિસ્તાર કહેવાય. તમે કહેતા હતા 10મા ધોરણમાં અસર કંપ વિસ્તાર છે. મહત્તમ સ્થાનાંતર આ દિશામાં થતું મહત્તમ સ્થાનાંતર, નીચેની દિશામાં થતું મહત્તમ સ્થાનાંતર. અહીંયા તો પદાર્થને આપણે આમ ગતિ કરાવીએ છીએ, એટલા માટે અહીંથી પદાર્થને અહીંયા લઈ ગયો ને તો મહત્તમ સ્થાન આ છે એટલે પ્લસ છે, ને આ બાજુનું મહત્તમ સ્થાન આ છે એટલે માઇનસ છે. મૂલ્યની દ્રષ્ટિએ બંને સમાન છે. પદાર્થ જેટલો આ બાજુ ગયો એટલો જ આ બાજુ જશે, જેટલો આ બાજુ ગયો એટલો જ આ બાજુ જશે. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી? ડાઉટ? હવે મેં છે ને પદાર્થને મીન પોઝિશનથી આ બાજુ ખેંચો, અહીંથી પદાર્થને મૂકો, અહીંથી છોડી દીધો મેં પદાર્થને. તો તમને બધાને ખબર છે પુનઃસ્થાપક બળની અસર હેઠળ ક્યાં જશે? આમ જશે. એટલે એરો જો બરાબર ચાલે છે, પદાર્થ આમ ગયો. ડન? તો એનો પ્રવેગ છે ને આ તરફ છે. અહીંયા પહોંચશે ને ત્યારે એનો પ્રવેગ 0 થઈ જશે. શું વાત કરો સર? અહીંથી આમ જતો હશે ને ત્યારે એનો વેગ વધશે, પ્રવેગ ઘટશે. સર પ્રવેગ ઘટતો હોય તોય વેગ વધે? હા વધે. વેગમાં થતો ઘટાડો ઓછો થતો જાય છે પણ વેગ તો વધે જ છે ને. મીન પોઝિશન પાસે છે ને પદાર્થ પાસે પ્રવેગ 0 છે ને વેગ મહત્તમ છે.
તો કે સર અહીંથી મૂક્યો ને ત્યારે એનો પ્રવેગ એ બરાબર 5 હતો, અહીંયા પહોંચ્યો ને ત્યારે પ્રવેગ એ બરાબર 3 થઈ ગયો. કેટલો થઈ ગયો? 3. તો પ્રવેગ તો છે ને પદાર્થ પાસે. પેલા 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના દરથી વધતો તો વેગ, હવે 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના દરથી વેગ વધે છે, પરંતુ વેગનો વધારાનો દર ઓછો થઈ ગયો. વેગ તો વધે જ છે, આમ જાય છે ને આમ જાય છે, ત્યારે પ્રવેગમાં થતો વધારો ઓછો થઈ ગયો. 5નું 3 થઈ ગયું. પ્રવેગ એટલે શું? વેગમાં થતો વધારો. પેલા 5 હતો, પછી 3 થયું, પણ 3ના દરથી વેગ તો વધે જ છે ને. આ હંમેશા યાદ રાખજો, 3ના દરથી વેગ તો વધે જ છે ને પ્રવેગ હંમેશા છે ને આ તરફ જ લાગે, મીન પોઝિશન તરફ. કારણ કે F ઇઝ ઇક્વલ ટુ એમ એ, જે બાજુ બળ લાગે ને ઇઝ ઇક્વલ ટુ માઇનસ kx લખી શકાય સર. જે દિશામાં છે ને બળ લાગતું એ જ દિશામાં પ્રવેગ લાગે. મને એટલી ખબર પડે, બળ સર પુનઃસ્થાપક બળ આ દિશામાં લાગે જો પદાર્થને તમે આ બાજુ છોડો છો, એટલે પ્રવેગની દિશા આ છે. પ્રવેગ ઘટે છે, વેગ વધે છે, પરંતુ છે ને પ્રવેગ ઘટ્યો, 5નો 3 થયો, 3નો 2 થયો, 2નો 1 થયો, પરંતુ વેગમાં થતો વધારો તો થાય જ છે ને કંઈક, પણ વધારાનો દર ઓછો થઈ ગયો, વેગ તો વધે જ છે. ને મીન પોઝિશન પાસે પહોંચશે ને એટલે x0 મીન પોઝિશન પાસે, એટલે અહીં એક્સલેશન એ 0 જ થઈ ગઈ, પરંતુ એ જગ્યાએ વેગ કેવો હશે? મહત્તમ હશે. કેવો હશે? મહત્તમ હશે. ને હવે છે ને તમે ઈ બાજુ જાઓ, અહીંથી હવે તમે આ બાજુ જાઓ છો, કારણ કે પદાર્થ અહીંયા આવશે, વળી આ બાજુ જશે, આ બાજુ જશે, એટલે વેગ ઘટશે ને પ્રવેગ વધશે. ને અહીંયા પહોંચશે ને ત્યારે પ્રવેગ કેવો થઈ જશે? મહત્તમ. ને વેગ કેટલો થઈ જશે? 0. અહીંયા વેગ 0 જ હતો ને, પ્રવેગ કેવો હતો? તો કે મહત્તમ હતો એ બિંદુ પાસે. અહીંથી આમ આવ્યો, અહીંથી આમ આવ્યો, પ્રવેગ ઘટીને 0 થયો, અહીંથી પાછો થયો, પ્રવેગ વધ્યો, અહીંયા મહત્તમ થઈ ગયો, વેગ કેવો થઈ ગયો? 0. એનો મતલબ સર વેગ અને પ્રવેગ બીજાના વ્યસ્ત પ્રમાણમાં, યસ, અહીંયા વ્યસ્ત પ્રમાણમાં કન્ડિશન થશે. અહીંયા વેગ કેવો થઈ ગયો તમારી પાસે? 0. હંમેશા યાદ રાખજો, અહીંયા પહોંચે ને પદાર્થ, અહીંયા તમે પહોંચાડ્યો ત્યારે વેગ તો 0 જ હતો ને, તમે પકડી રાખ્યો, પછી વેગ વધ્યો, અને અહીંથી આમ સ્પ્રિંગ અહીંથી આમ જાતી હોય ને ત્યારે મહત્તમ બિંદુ પાસેનો વેગ મહત્તમ હોય. પ્રેક્ટિકલી વિચારો જી, સ્પ્રિંગ આમ જાય છે, ત્યારે આ બિંદુ પાસે પસાર થાય ને ત્યારે મહત્તમ વેગથી પસાર થાય, ને આ બિંદુ પાસેથી સ્ટોપ થઈ જાય, અહીંયાથી પછી એની વિરુદ્ધ દિશામાં ચાલે છે. ડન. એટલા માટે અહીંયા એક્સ્ટ્રીમ એટલે x બરાબર મહત્તમ હોય ને, જ્યાં x બરાબર મહત્તમ, અહીંયા પ્રવેગ મહત્તમ થાય. વેગ કેવો હોય? 0. જો અહીંયા વેગ 0 છે, પ્રવેગ અહીંયા કેવો હશે? મેક્સિમમ. જ્યારે આ બાજુ જાય ને, બહુ શાંતિથી સમજજો, અને મીન પોઝિશન પાસે જે સાપેક્ષ બિંદુને લક્ષીને ગતિ કરે છે, અહીંયા x 0 હોય, આ બાજુ x ની કિંમત વધે, આ બાજુ x ની કિંમત ઘટે નેગેટિવમાં, પ્રવેગ 0 હોય ને વેગ કેવો હોય? મહત્તમ હોય. આ બધી વસ્તુ યાદ રાખવાની છે. વેગ ક્યાં મહત્તમ હોય, પ્રવેગ ક્યાં મહત્તમ હોય, આ નાનામાં નાની વસ્તુ તમારા માઇન્ડમાં છે ને ઉતરવી જોઈએ, તો જ તમને દોલનો સમજાશે. આ દોલિત ગતિમાં વેગ અને પ્રવેગની પરિભાષા સમજીએ છીએ. હજી સાઇન અને કોસ ફંક્શન ઉપર તો ઉતરા જ નથી. હજી તો વેગ અને પ્રવેગ ક્યાં મહત્તમ થાય, ક્યાં લઘુત્તમ થાય, ક્યાં શૂન્ય થાય, એ વસ્તુ વિચારીએ આપણે. ડન. આટલી વસ્તુ સમજાઈ ગઈ? કન્ફર્મ. વેગ પ્રવેગ સર આ બાજુ હોય, આ બાજુ જ હોય, કારણ કે પદાર્થ આ બાજુ જતો હોય ને તો એનું પુનઃસ્થાપક બળ આ બાજુ લાગતું હોય. હંમેશા યાદ રાખજો. એટલા માટે પ્રવેગ છે ને હંમેશા બળની દિશામાં જ હોય. પ્રવેગ હંમેશા કેની દિશામાં હોય? બળની દિશામાં હોય. તો પુનઃસ્થાપક બળ કઈ દિશામાં લાગે? આ દિશામાં. એટલે પ્રવેગ પણ પદાર્થનો આ જ દિશામાં હોય. આ દિશાનો પ્રવેગ વધે છે, અહીંથી વધશે અને અહીંયા આવીને કેવો થઈ જશે? 0 થઈ જશે. ડન. કન્ફર્મ. આટલી વસ્તુ તમારા માઇન્ડમાં જ આવી ના જોઈએ. તમારે છે ને આટલું જ યાદ રાખવાનું છે આમાંથી. મને એટલી ખબર છે, આ આકૃતિ છે ને યાદ હોવી જોઈએ. હું તમને એમ કહું વેગ ક્યાં 0 હોય, તો તમે કહે સર આ બે બિંદુ પાસે. વેગ ક્યાં મહત્તમ હોય, તો કે અહીંયા હોય. તમને પૂછે પ્રવેગ ક્યાં 0 હોય, તો કે સર મીન પોઝિશન પાસે. અને પ્રવેગ ક્યાં મહત્તમ હોય, તો કે કંપ વિસ્તાર ઉપર. એટલે x ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ જ્યાં હોય ને ત્યાં પ્રવેગ કેવો હોય? મહત્તમ હોય. બસ મને આટલું જ યાદ હોવું જોઈએ. હવે ઇક્વેશનની વાત કરીએ. અહીંયા મેં તમને એમ કીધું x ઇઝ ઇક્વલ ટુ પ્લસ એ અને માઇનસ એ પાસે પ્રવેગ કેવો હોય, તો કે મહત્તમ હોય. એટલે f ઇઝ ઇક્વલ ટુ માઇનસ kx છે કે નહીં? f ઇઝ ઇક્વલ ટુ માઇનસ kx. કન્ફર્મ. એટલે f બરાબર m એ ઉપરથી પ્રવેગ મળે કે ના મળે? a ઇઝ ઇક્વલ ટુ f અપો m લખાય સર આ રહ્યું.
એફની જગ્યાએ હું શું મૂકી શકું? માઇનસ કે એક્સ મૂકી શકું. એફની જગ્યાએ માઇનસ કે એક્સ મૂકી એટલે આન્સર આવે માઇનસ કે એક્સ અપોન એમ. કે બાય એમની જગ્યાએ મેં કોન્સ્ટન્ટ ઓમેગા સ્ક્વેર મૂક્યો. શું મૂક્યું? આગળ આવશે ક્યાંથી આવી ગયો આ બધી વસ્તુ ડિટેલમાં સમજવાની છે. કે બાય એમ ઇઝ ઇક્વલ ટુ મેં કોન્સ્ટન્ટ શું મૂક્યો? તો કે ઓમેગા સ્ક્વેર, એટલે ઓમેગા બરાબર તમને બધાને ખબર છે અંડર રૂટ કે અપોન એમ. આ બધી વસ્તુ તમે શીખાતા, આ તમને ખબર છે. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ કે અપોન એમ થાય. કે અપોન એમની જગ્યાએ મેં કોન્સ્ટન્ટ શું મૂક્યો? ઓમેગા સ્ક્વેર મૂક્યો. માઇનસ નિશાની એમ છે એટલે ઓમેગા બરાબર અંડર રૂટ કે અપોન એમ થાય. એટલે એનું તમને ઇક્વેશન મળ્યું એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ. આ ઇક્વેશન યાદ રાખજો, ભૂલાય નહીં. કન્ફર્મ. એટલે આ ઇક્વેશન તમને યાદ હોવું જોઈએ. આર્યો એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ. એટલે ત્યાંથી વાત કરો છો તો અહીંયા એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ ખબર હતી. હવે જો અહીંયા વિચારો જોઈએ આ ઇક્વેશન બરાબર જ છે. એક્સ બરાબર 0 હોય તો એ બરાબર 0 થઈ જાય કે નથી? જે થઈ જ જાય ને. તો આકૃતિમાં જોવો જી, એક્સ બરાબર 0 હોય ત્યાં એ બરાબર કેવું હોય? 0 જ હોય. થાય જ છે. એક્સ બરાબર મહત્તમ હોય. મહત્તમ ક્યાં હોય સર? તો કે સર અહીંયા એક્સ બરાબર મહત્તમ હોય એને જ કંપ વિસ્તાર કહેવાય કે ના કહેવાય? માઇનસ એ પ્લસ એ. તો આ બે બિંદુ પાસે પ્રવેગી કેવો હોય? મહત્તમ હોય. જો આ રહ્યું એ મેક્સ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ઓમેગા સ્ક્વેર એ. એક્સની જગ્યાએ શું મૂકી દીધું? એ એટલે કંપ વિસ્તાર છે. ડન. ઓમેગા સ્ક્વેર એક્સ મહત્તમ માટે અહીંયા એક્સની કઈ કિંમત માટે મહત્તમ થાય પ્રવેગ? તો કે એક્સની કંપ વિસ્તાર જેટલી મહત્તમ કિંમત માટે પ્રવેગ મહત્તમ થાય. એટલી વસ્તુ સમજાઈ ગઈ. એટલે એ મેક્સ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ઓમેગા સ્ક્વેર એ. એક્સ જ્યાં મહત્તમ હોય. એ જ રીતના વેગ 0 ક્યાં હોય સર? તો કે સર વેગ 0 અહીંયા હોય. અહીંયા વેગ 0 હોય. વેગ મહત્તમ ક્યાં હોય સર? અહીંયા હોય. અહીંથી સ્પ્રિંગ આમ સાપ ગતિ કરે તો અહીંયા છે ને વી મેક્સિમમ થાય. દોલિત ગતિનો સૌથી વધુ આધાર છે ને વેગ ઉપર છે, પ્રવેગ ઉપર નહીં. કેની ઉપર છે? વેગ ઉપર છે. એટલી વસ્તુ તમારા માઇન્ડની અંદર રાખજો. આ છે ને મહત્વનો ટોપિક ચાલે છે, બેઝિક્સ ચાલે છે. જો આ તમારા માઇન્ડમાં હશે ને એટલે તમને દોલનો સમજવાની બહુ જ મજા આવશે. વાહ સર, કઈ ગતિમાં ચાલીએ છીએ આપણે લોકો. બહુ જ મજા આવશે દોલનો સમજવાની. એટલી વસ્તુ સમજાઈ ગઈ. કન્ફર્મ. ઇક્વેશન ઘણા બધા આવશે ભાઈઓ તથા બહેનો. ઇક્વેશન તો યાદ રાખવા જ જોશે. ઇક્વેશન તો યાદ રાખવા જ જોશે. કન્ફર્મ. સર એક્સલેશનનું એક ઇક્વેશન મળી ગયું, એટલે કે પ્રવેગનું એક ઇક્વેશન મળી ગયું. એ મેક્સ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ઓમેગા સ્ક્વેર એ. તો કે આલેખ જોઈએ, જેટલી કિંમત ખબર છે એના આલેખ જોઈએ આપણે. તો કે આલેખ સર એફ વર્સિસ એક્સનો આલેખ જોવો છે મારે, કારણ કે આપણા માટે નીટ માટે આલેખ મહત્વના છે ને. એફ ઇઝ ઇક્વલ ટુ શું થાય? માઇનસ કે એક્સ થાય. યસ સર. તો અહીંથી આલેખ એમનામાં ખબર પડે. હો સર, એક્સ કે તો કોન્સ્ટન્ટ છે, એફની એક ઘાત એક્સની એક ઘાત. સર આલેખ સુરેખા મળે, પણ કેવી સુરેખા? તો કે આવી સુરેખા. કારણ કે એક્સ નેગેટિવ હોય ને તો એફ પોઝિટિવ હોય. જોયું. એક્સ છે ને એ નેગેટિવ હોય ને તો એફ પોઝિટિવ થાય કે ના થાય? એક્સ આ બાજુ નેગેટિવ હોય ને તો એફ જો પોઝિટિવ છે, અને એક્સ નેગેટિવ પોઝિટિવ હોય ને, એક્સ પોઝિટિવ આ બાજુ, તો એફ નેગેટિવ થાય. જો આ રહ્યો. સમજાય છે? એ પ્રમાણેની સુરેખા હોય. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. એફ એક્સ ઋણ છે તો એફ ધન છે, એક્સ ધન છે તો એફ ઋણ છે. આ રહ્યું ઇક્વેશન. સેટિસ્ફાઈડ થવું જ જોઈએ. થયું. સેમ ટુ સેમ અહીંયા એ વર્સિસ એક્સ, તો એ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર એક્સ. ઇક્વેશન શું છે યાદ હોવું જ જોઈએ ને. ઓમેગા તો કોન્સ્ટન્ટ હતો, એની એક ઘાત ઓમેગાની એક ઘાત, સોરી ઓમેગા શું એક્સની એક ઘાત. આલેખ સુરેખા જ મળે. પણ બરાબર જ છે. એક્સ ધન હોય તો પ્રવેગ ઋણ મળે કે ના મળે? તો સર ઋણ મળે. જો આ રહ્યો પ્રવેગ ઋણ મળ્યો. થઈ ગયું ને પ્રવેગ તમારા પાસે ધન હોય ત્યારે એક્સ કેવો હોય? તો કે સર ઋણ હોય. સિમ્પલ છે. એટલી વસ્તુ જ સમજવાની હતી. સમજાઈ ગયો? ડાઉટ આમાં કોઈને નથી ને? ડાઉટ? વાય ઇઝ ઇક્વલ ટુ એમ એક્સ પ્લસ સી સાથે સરખાવો. સી એટલે આંતરછેદ 0 થાય. જો ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. આવી રીતના પસાર થતો હોય ને, આવી રીતના આમ તો આંતરછેદ મળે મને, પણ એવી રીતના પસાર નથી થતો. એટલે વાય ઇઝ ઇક્વલ ટુ એમ એક્સ પ્લસ સી સાથે સરખાવો. એમ એક્સ પ્લસ સી. વાય ઇઝ ઇક્વલ ટુ એ. એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ. એક્સ એક્સિસ ઉપર એક્સ છે એટલે આ અક્ષ છે.
આ સ્થાનાંતર છે. તો એમ ઢાળ શું થઈ ગયો તો કે ઓમેગા સ્ક્વેર. સી આંતર છે 0 થાય. અહીંયા ઢાળ શું થઈ ગયો તો કે માઇનસ કે. એટલે વસ્તુ યાદ રાખજો, ભૂલાય નહીં. ડન, કન્ફર્મ. હવે સર વાત રહી વેગની. તો વેગ તો ગોતવો જોશે આપણે, પછી એનો સંબંધ નક્કી થશે. તો ચાલો પહેલા વેગ ગોતીએ. વેગ વર્સિસ એક્સનો ગ્રાફ કેવો હોય? તો કે પ્રવેગનું ઇક્વેશન છે કંઈક મારી પાસે? સર છે. પ્રવેગનું ઇક્વેશન શું છે? તો કે એ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર એક્સ. તો એની જગ્યાએ ડીવી બાય ડીટી લખી શકાય? લખી શકાય ને. સમયની સાપેક્ષે વેગ, એને જ તમે પ્રવેગ બોલો છો, તો કશા લખી શકાય. તો મેં ડીએક્સ વડે ગયું, ડીએક્સ વડે ભાગ્યું. મારે સમયની સાપેક્ષતા નહોતી જોતી, મારે સ્થાનની સાપેક્ષતા જોતી હતી. કોઈ એક બિંદુને અનુલક્ષીને સમયની સાપેક્ષતા એટલે પીરિયડિક મોશન થાય, સામયિક ગતિ થાય. ડનમાં સમયની સાપેક્ષતા નથી જોતી. એટલે જોજો મેં શું કર્યું, ડીવી બાય ડીટી અને આ સમીકરણે ડીએક્સ અને ડીએક્સ વડે ભાગ્યું, માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ એમ નામ. એટલે હવે તમને ખબર છે ડીએક્સ બાય ડીટી બરાબર શું થાય? મને કહો તો. સર વી ઇઝ ઇક્વલ ટુ આમ લખાય ડીએક્સ બાય ડીટી. તો જ્યાં ડીએક્સ બાય ડીટી છે ને જગ્યાએ હું વી લખી શકો સર. તો વી તો વધ્યું શું કે ડીવી બાય ડીએક્સ. તો કે વી ઇન્ટુ ડીવી બાય ડીએક્સ. સમય નીકળી ગયો. જોયું? સમય નીકળી ગયો. એ ધુરંધરો, સમય નીકળી ગયો. એટલે વી ઇન્ટુ ડીવી બાય ડીએક્સ. ડન. અને સામેની બાજુ તો માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ તો હતું જ ને. આ ક્યાંય નહીં પૂછાયો, પણ આ સમજવું જરૂરી છે. આવું નવું ક્યાંક છે ને ઇક્વેશન હોય, વિધેય હોય ને, વિધેયને તમારે સંકલન કરવું પડે ને કંઈક વેગ ગોતવો પડે તો તમે ગોતી શકો ને. એટલા માટે આ સમજાવ્યું છે. એટલે અહીંયા તમે એમનામાં ખબર પડી ગઈ, જ્યાં એક્સ છે અહીંયા જવા દો, એટલે ડીએક્સ આવી ગયો, આ બાજુ ડીવી આવી ગયો. એટલે મને એમનામાં ખબર પડી ગઈ, વી ડીવી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ ડીએક્સ. વિકલન કાઢવું છે, સંકલન કરવું જોશે, સંકલન કર્યું. સર લિમિટ શું આપશો? તો કે એક્સની મહત્તમ લિમિટ શું કેટલી હોય? તો કે મહત્તમ પ્લસ એ. આ બાજુ જાય કે ના હોય ધન, ત્યારે વેગ કેટલો હોય? તો કે સર અહીંયા તમે જાઓ ને, અહીંયા પ્લસ એ આ બાજુ હોય કે ના હોય, માઇનસ આ બાજુ હોય. અહીંયા જાઓ ને ત્યારે વેગ 0 હોય. જ્યારે એક્સ પ્લસ એ હોય ને ત્યારે વેગ 0 મૂકી લિમિટ. જો અને એક્સ બરાબર એક્સ હોય કોઈ ચોક્કસ કિંમત માટે, ત્યારે વેગનું મૂલ્ય કંઈક વી હોય કે ના હોય, એટલે વી મૂક્યું. એક્સની કોઈ એક ચોક્કસ કિંમત માટે ગમે એ મૂકો, ત્યારે વેગ ક્યાંક શું હશે? વી. એટલે લિમિટ મેં નક્કી કરી, એક્સ બરાબર પ્લસ હોય ને ત્યારે વેગ 0 હોય, ને એક્સ બરાબર એક્સ હોય ને ત્યારે વેગ વી હોય. ડન. લિમિટ મળી ગઈ. તો વીનું સંકલન શું થાય? વી સ્ક્વેર બાય ટુ. લિમિટ છે ઓમેગા સ્ક્વેર કોન્સ્ટન્ટ માઇનસ ઓમેગા સ્ક્વેર કોન્સ્ટન્ટ. અહીંયા એક્સ સ્ક્વેર બાય ટુ, અહીંયા લિમિટ એ ટુ એક્સ છે. યસ સર. લિમિટ એપ્લાય કરી દો. વી સ્ક્વેર બાય ટુ, અહીંયા શું છે? ઓમેગા સ્ક્વેર બાય ટુ. અહીંયા અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, એટલે એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. થયું કે ના થયું? 2 કેન્સલ થઈ ગયા. તો વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. મોસ્ટ આઈએમપી ઇક્વેશન. વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. અંડર રૂટ કાઢશો. સર આ માઇનસ ક્યાં ગયું? જો આને મેં વ્યસ્ત કરી દીધું, માઇનસ નિશાની અંદર જવા દીધી, બ્રેકેટની અંદર જવા દીધી. એટલે શું થયું? અથવા તું એમ કહી શકું ને, બ્રેકેટમાંથી માઇનસ નિશાની કોમન કાઢી લીધી, એટલે માઇનસ માઇનસ કેવું થઈ ગયું? પ્લસ. એટલે અહીંયા શું થઈ જાય? સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર થઈ જાય. જોજો આ પદમાંથી આ પદ કેમ આવ્યું એ ક્યાંક ભૂલી ના જાઓ. ડન. એટલે એ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર ઇન બ્રેકેટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. સ્ક્વેર સામેની બાજુ જઈને અંડર રૂટ જાય તો આન્સર 2 આવે, પ્લસ ઓર માઇનસ આવશે. પ્લસ ઓર માઇનસ અંડર રૂટ ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. ઓમેગા સ્ક્વેર બરાબર ઓમેગા થાય અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. વીની કિંમત વી ઇઝ ઇક્વલ ટુ એની કિંમત તમને શું મળી? એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ પ્લસ હોય. મહત્તમ કિંમત ક્યાં મળે? મૂલ્યની દ્રષ્ટિએ એ બરાબર શું લખાય ખબર? ઓમેગા સ્ક્વેર એ. મૂલ્યમાં પ્લસ અને માઇનસ ત્યાં જોવાનું ના હોય, મૂલ્યની દ્રષ્ટિએ ઓમેગા સ્ક્વેર એ જ લખાય. મહત્તમ કિંમત કંપ વિસ્તાર પાસે હોય ત્યાં વી ઇઝ ઇક્વલ ટુ મૂલ્ય દ્રષ્ટિએ ઓમેગા અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર લખાય. મોસ્ટ આઈએમપી ઇક્વેશન બોક્સ કરેલું છે એ. ડન. સર આપણે તો વી વર્સિસ એક્સનો ગ્રાફ જોતો હતો, તો ચાલો ગ્રાફ માટે કંઈક ખેલ કરવો જોશે. ગ્રાફ માટે વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર લખાય સર. ઓમેગા સ્ક્વેરને છેદમાં જ આવી દો, એટલે વી સ્ક્વેર અપોન ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર.
માઇનસ એક્સ સ્ક્વેર છે ઓલી સાઈડ જઈએ તો પ્લસ એક્સ સ્ક્વેર થાય એટલે વી સ્ક્વેર અપોન ઓમેગા સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર. થઈ ગયું કે ના થઈ ગયું? ડન. તો હવે આખા સમીકરણને એ સ્ક્વેર વડે ભાગી નાખો. શું કહ્યું મેં? એ સ્ક્વેર વડે ભાગી નાખો. ભાગ્યું જો બધાય પદને ભગાઈને વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર અપોન એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર. અહીંયા એ સ્ક્વેર હતું, છેદમાં એ સ્ક્વેર આવે એટલે સ્ક્વેર સ્ક્વેર કેન્સલ થઈ ગયા, ઇઝ ઇક્વલ ટુ 1 થાય. આખા સમીકરણને મેં આ જગ્યાએ મેં શું કર્યું? એ સ્ક્વેર વડે ભાગી નાખ્યું આ સમીકરણને. તો અહીંયા 1 આવી ગયો, અહીંયા એ સ્ક્વેર આવી ગયા, આના છેદમાં એ સ્ક્વેર આવી ગયા. યસ સર. તો કે આ સમીકરણ તો કંઈક આના જેવું થઈ ગયું કે ના થઈ ગયું? એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. જુઓ જી, થઈ ગયું કે ના થઈ ગયું? તો એના જેવું જ છે. ડન. કન્ફર્મ. તો અહીંયા તમારી પાસે વી વર્સિસ એક્સનો ગ્રાફ જોઈએ છે ને, વી વર્સિસ એક્સનો ગ્રાફ. તો સર આ સમીકરણ તો કંઈક ઇલિપ્સનું છે. કેનું સમીકરણ છે સર? ઇલિપ્સ. ઇલિપ્સ એટલે ઉપવલય થાય. એટલે વી વર્સિસ એક્સનો ગ્રાફ કોઈ તમને એમસીક્યુમાં પૂછે ને સરળ આવત ગતિ માટે, સરળ આવત ગતિ અથવા તો સિમ્પલ હાર્મોનિક મોશન, ઘણી વખત તમારે છે ને એસએચએમ લખ્યું હોય, એસએચએમ સિમ્પલ હાર્મોનિક મોશન, એને તમે સરળ આવર્ત ગતિ બોલો છો. કન્ફર્મ. સરળ આવત ગતિ માટે વી વિરુદ્ધ એક્સનો ગ્રાફ છે ને ઇલિપ્સ હોય, એટલે કે ઉપવલય હોય. શું હોય? ઉપવલય હોય. એટલે આ વસ્તુ યાદ રાખજો, ભૂલાય નહીં. વી વર્સિસ એક્સનો ગ્રાફ ઉપવલય થશે, લંબગોળ, જે તમે બોલો છો. ડન. અહીંયા જો મહત્તમ કિંમત માટે વેગ 0 હોય ને, વેગ 0 હોય, વેગ 0 હોય. અહીંયા મીન પોઝિશન પાસે વેગ મહત્તમ હોય ને. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. કન્ફર્મ. ડાઉટામાં કોઈને અહીંયા વાય અક્ષ ઉપર છે ને આમ સરખાવવાનું હોય. વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર બરાબર આ થાય, એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ થાય. કારણ કે વાય અક્ષ ઉપર વેગ છે ને, એક્સ અક્ષ ઉપર તો કંઈક એક્સ છે, એક્સ અક્ષ ને એક્સ એટલે સ્થાનાંતર. ડન. એટલે આ સમીકરણને માં સરખાવવું છે ને તો આમ લખાય હકીકતે, એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર આમ લખાય, એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર. વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર જગ્યાએ વી સ્ક્વેર અપોન ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. ડન. આ એ સ્ક્વેર બરાબર અહીંયા એ સ્ક્વેર આવ્યું, બી સ્ક્વેર બરાબર શું આવ્યું? ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર આવ્યું. એટલે આ વસ્તુ યાદ રાખજો, ભૂલાય નહીં. મેં બહુ મોટી પ્રોસેસ કરેલી છે હા, વી ગોતવા માટે નહીં. વી ગોતવા માટે સંકલન કર્યું, સંકલન કર્યા બાદ મને લિમિટ મૂકીને આન્સર આવ્યો વી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. ગ્રાફ માટે કંઈક પાછો મેં ખ્યાલ કર્યો, આ ખ્યાલ કરીને આન્સર આવ્યો. આ જ આન્સરને તમે છે ને કંઈક સરખાવ્યો, આ જ આન્સરને તમે કંઈક સરખાવ્યો, એ સ્ક્વેર અપોન એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 સાથે એને સરખાવ્યો. આ સમીકરણ તો સર ઉપવલયનું છે, એટલે વી વિરુદ્ધ એક્સનો ગ્રાફ છે ને ઉપવલય એટલે કે ઇલિપ્સ બને. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. અને મીન પોઝિશન પાસે વેગ મહત્તમ હોય, હા કે ના? વી મેક્સ. તો કે તમારા પાસે વેગનું ઇક્વેશન શું છે? તો કે સર આ રહ્યું. મીન પોઝિશન એટલે એક્સ બરાબર 0 થાય કે ના થાય? એક્સ બરાબર 0 મૂકો તો અહીંયા વધે શું? તો કે સર મીન પોઝિશન માટે વી ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ઓમેગા અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર હતું, એક્સ બરાબર શું મૂકી દીધું? 0. તો વી મેક્સની કિંમત શું આવે? તો કે પ્લસ ઓર માઇનસ ઓમેગા એ મેક્સની કિંમત શું આવે સર? તો કે પ્લસ ઓર માઇનસ ઓમેગા સ્ક્વેર એ. આ વસ્તુ ભૂલાય નહીં. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને ડાઉટ નથી ને? તો અહીંયા તમારી પાસે છે ને છગડીયા કૌંસની અંદર છે ને મેં ઇક્વેશન લખેલા છે. આ જેટલા પણ ઇક્વેશન તમે યુઝ કર્યા ને બધાય લખેલા છે. એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે એક્સ, જોતા જાઓ. એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે એક્સ, એ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર એક્સ, જે ઓમેગા સ્ક્વેર બરાબર કે અપોન એમ લખાય. એ મેક્સ ક્યારે હોય? તો કે સર અહીંયા હોય. એ મેક્સ જોવા જાવ ને તો અહીંયા હોય. પ્લસ ઓર માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ મહત્તમ હોય ત્યારે. એ મીન ક્યારે હોય? એ મીન ક્યારે હોય સર? તો કે સર અહીંયા હોય. એ મીન અહીંયા હોય, એ 0 હોય. ડન. વીની કિંમત શું છે? વીનું ઇક્વેશન વી પ્લસ ઓર માઇનસ ઓમેગા અંડર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. વી મેક્સ ક્યારે હોય? કોઈ કેમ કે મહત્તમ વેગ, તો તમારે સીધે આ જ ઇક્વેશન મૂકવાનું, વી ઇઝ ઇક્વલ ટુ એ ઓમેગા અથવા તો ઓમેગા એ મૂલ્યની દ્રષ્ટિએ. તો કે સર વેગ મહત્તમ અહીંયા હોય, એક્સ બરાબર 0 પાસે. ને વેગ મિનિમમ ક્યાં હોય? તો કે સર અહીંયા હોય, જ્યાં એક્સ મહત્તમ છે. ડન. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને
નથી ડાઉટ. આ બધી વસ્તુ મેં બહુ ચોખવટ કરીને લખેલી છે તમારા માટે જ. એટલે મહેરબાની કરીને છે ને આ બધા ઇક્વેશન નેક્સ્ટ લેક્ચરમાં યાદ હોવા જોઈએ. ક્યાં વેગ 0 અને એ કયા પોઝિશન ઉપર હોય, ક્યાં વેગ મહત્તમ વેગ છે તો એનું ઇક્વેશન શું થાય અને એ કઈ જગ્યાએ હોય, ક્યાં પ્રવેગ 0 અને કઈ જગ્યાએ, ક્યાં પ્રવેગ મહત્તમ અને મહત્તમ પ્રવેગની કિંમત શું, અથવા તો ઇક્વેશન શું અને કઈ જગ્યાએ. આટલી વસ્તુ યાદ રાખવાની. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી? ડાઉટ? ચાલો આની ઉપર સાવ સહેલા MCQ આપણે જોઈએ. સાવ સહેલા MCQ છે. નીચેનામાંથી સરળ અર્ધ ગતિમાં વેગ વર્સિસ પ્રવેગ એ માટે કયું વિધાન સાચું છે? તો કે વેગ મહત્તમ પ્રવેગ 0, વેગ 0 પ્રવેગ 0, વેગ મહત્તમ પ્રવેગ એ મહત્તમ એક પણ નહીં. તો કે અહીંથી જોતા જાવ તો વેગ મહત્તમ અહીંયા હોય તો અહીંયા વેગ મહત્તમ અહીંયા હોય તો અહીંયા વેગ કેવો હોય? 0 હોય. તો એ સાચું જ છે, પેલું સાચું છે. વેગ 0 પ્રવેગ 0, તો વેગ 0 છે ને અહીંયા હોય ત્યાં પ્રવેગ કેવો હોય ખબર છે? મહત્તમ હોય. યાદ રાખજો. ડન. આ ખોટું છે, આ ખોટું છે, આ ખોટું છે ને એક પણ નહીં ના આવે એટલે ઓપ્શન એ સાચો છે. ડન. બેઝિક MCQ છે, કંઈ છે નહીં. તો અહીં બીજું છે, નીચેનામાંથી સરળ અર્ધ ગતિ માટે એ અને સ્થાનાંતર x માટે કયો સંબંધ સાચો છે? તો પ્રવેગનું ઇક્વેશન શું છે ખબર છે? a ઇઝ ઇક્વલ ટુ -ω²x છે કે નહીં? છે કે નહીં? ઇક્વેશન શું છે? a ઇઝ ઇક્વલ ટુ -ω²x. તો a ઇઝ ઇક્વલ ટુ 2x² કેન્સલ, a ઇઝ ઇક્વલ ટુ -2x² ક્યાં છે? a ઇઝ ઇક્વલ ટુ 2x કેન્સલ કારણ કે આગળ માઇનસ છે. a ઇઝ ઇક્વલ ટુ -2x એટલે ω² બરાબર 2 છે અને એ આ રહ્યો અને x એ આ રહ્યો. તો કયો ઓપ્શન સાચો છે? તો કે સર ડી ઓપ્શન સાચો છે. ડન. સાવ બેઝિક MCQ છે. અને ત્રીજું, સરળ અર્ધ ગતિ કરતા કણ માટે કંપવિસ્તાર એ અને કોણીય આવૃત્તિ ઓમેગા છે. તો મહત્તમ પ્રવેગ અને મહત્તમ વેગનો ગુણોત્તર શોધો. ઓપ્શન છે તમારી પાસે ઓમેગા એ, ω² એ, ઓમેગા અને ω²/a. તો અહીંથી સોલ્યુશન. મહત્તમ વેગનું ઇક્વેશન ઓમેગા એ પ્લસ ઓર માઇનસ ઓમેગા એ હતું. મહત્તમ પ્રવેગનું ઇક્વેશન શું હતું? ω² એ મૂલ્યની દ્રષ્ટિએ. ડન. એટલે મહત્તમ પ્રવેગ અપોન મહત્તમ વેગ એટલે ω² a અપોન ઓમેગા એ કેન્સલ થયું. એક ઓમેગા વધ્યો એટલે મહત્તમ પ્રવેગ અને એના છેદમાં મહત્તમ વેગનો ગુણોત્તર સર ઓમેગા થાય. મહત્તમ પ્રવેગ અને મહત્તમ વેગનો ગુણોત્તર સર ઓમેગા થશે. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? ચાલો આજે અહીંયા સુધી રાખીએ છીએ. દોલન નામનું ચેપ્ટર બહુ વ્યવસ્થિત રીતે ચાલુ થઈ ગયું છે એટલે મહેરબાની કરીને આખી PDF ઉતારી લેવાની છે. આ બધા ઇક્વેશન નેક્સ્ટ લેક્ચરની અંદર આ છગડીય કૌંસની ઇક્વેશન જેટલા છે ને એ બધા યાદ રહેવા જોઈએ. બધા ગ્રાફ જોઈ લીધા, f વિરુદ્ધ x, a વિરુદ્ધ x, v વિરુદ્ધ x, બધાના ઇક્વેશન જોઈ લીધા. મીન પોઝિશનથી કઈ તરફ જાવ તો પ્રવેગ વધે, વેગ ઘટે, પ્રવેગ ઘટે, બળ કઈ તરફ લાગે, પ્રવેગ કઈ તરફ લાગે, પ્રવેગ હંમેશા બળની દિશામાં જોઈ. બધી વસ્તુ અહીંયા બહુ સારી રીતે મેં લખેલી છે. આ તમારી માટે છે બધું. હા, કન્ફર્મ? એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. આવતા લેક્ચરની અંદર બધી વસ્તુ તમને યાદ હોવી જોઈએ. NCERTમાંથી એક વખત ચેપ્ટર વાંચી જાજો. ચાલો નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીએ છીએ. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. સ્ટે હોમ, સ્ટે સેફ.